મારા પર એક લંડન થી ઈમેલ આવેલો અને ઈમેલ ની અંદર એવું હતું કે હું પોતે વૈષ્ણવ છું અને હું રોજ પૂજા પાઠ કરું છું અને ડેઈલી ભગવાનને હું પ્રાર્થના કરું છું. મારા જીવનની અંદર મેં ક્યારે અહિત નથી કર્યું અને મેં મારી લાઈફની અંદર બધાને બને ત્યાં સુધી મદદ જ કરી છે. પણ થોડા સમય પહેલા મને એવી ખબર પડી કે મારો એક છોકરો છે જે અત્યારે 17 વર્ષનો છે, પણ છેલ્લા 1 વર્ષથી બીજા ધર્મને ફોલો કરે છે. બીજા ધર્મને ફોલો કરે છે એમાં મને એટલો બધો વાંધો નથી, પણ મને એવું લાગે છે કે એ લોકોનું એક એવું ષડયંત્ર છે કે એને નહીં હિન્દુ ધર્મનો રાખશે કે નહીં એના ધર્મનો રાખશે અને કંઈક અલગ જગ્યાએ મારા છોકરાનો જો ઉપયોગ થઈ જશે. રૂમની અંદર જોયું તો એમના ધર્મ ગ્રંથોના પુસ્તકો અને બીજી બધી પદ્ધતિઓ બધી ચાલુ હતું. એટલે મેં એમને કીધું બેસાડીને તમે સમજાવો, આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે, ગીતાની વાતો કરો, રામાયણની વાતો કરો, તમારા કોઈ વંશમાં એવા કોઈ વ્યક્તિ થઈ ગયા હોય તો પરંપરાની વાતો કરો. એની સામે ધર્મની ચર્ચા કરે છે તો એના બાપે એવું કીધું કે હું 10 મિનિટ ટકી ન શીખું અને 1 કલાક સુધી એના ધર્મની દલીલ કરે છે. ટકી નો શીખો, અહીંયા ફોલ્ટમાં આવી ગયા. ગમે એટલો ધર્મ મહાન હોય પણ એને પાથીએ તેલ નાખીને જો આગળ વધારવામાં ન આવે તો એ ધર્મ છે એ અધર્મ બની જાય છે. દયા છે એ ધર્મ નથી. દયા તો આપણને એવું થાય છે કે આની ઉપર આપણે રહેમ કરી, દયા કરીએ, આની ઉપર થોડો ભાવ રાખીએ. અરે તમારા અંદર પીડા થાય છે એ પીડાને શાંત કરો છો. દયાથી કરુણા તરફ તમને જો કોઈ લઈ જતું હોય તો એ ગીતા લઈ જાય છે. કોઈ બી ધર્મના મોટા વ્યક્તિ થઈ ગયા છે એને ગીતા વાંચી હશે. આવનારી પેઢી તમને પૂછશે કે તમે કયા ધર્મના છો, તમારી પાસે જવાબ નહીં હોય તો અડધો કલાક વાતચીત થઈ શકે એવી ધર્મની વ્યાખ્યા નહીં હોય તો શું કરશો? આ દુનિયાની અંદર તમને જીતાડશે ધર્મ, તમને જીવાડશે ધર્મ, અંતે શાશ્વત સુખ તમને ધર્મ આપશે અને ધર્મની વ્યાખ્યા તમને બતાવશે ગીતા. શ્રીમદ ભગવદ ગીતાને સમજવાથી આપણા જીવનના તમામ પ્રશ્નોના સોલ્યુશન થાય છે અને એ જ અમારો પ્રયાસ છે. સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા એક સરસ મજાનો 9, 10, 11 એપ્રિલના દિવસે સોશિયલ આર્મી ગ્રુપ અને અમારો અને સ્પોન્સરોનો પણ એક જ ભાવ છે કે ઘરે ઘરે ગીતાની વાત પહોંચે. એવો કોઈ ભાવ નથી કે અન્ય ધર્મોને આપણે પછાડી દેવા. વાક આપણો છે, આપણા ધર્મની વ્યાખ્યા આપણી પાસે નથી. તો એની સચોટ વ્યાખ્યા જો જોતી હોય તો શ્રીમદ ભગવદ ગીતા આપે છે. 3 દિવસની અંદર ભગવદ ગીતા હું આપને સમજાવી દઈશ એવો દાવો નથી કરતો, પણ 3 દિવસની અંદર શ્રીમદ ભગવદ ગીતા પ્રત્યે આપને પ્રેમ થશે એની મને ખાતરી છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે અને એ જ વાણીને એઝ ઇટ ઇઝ આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. તો મળીએ છીએ, સૌ પાસ લઈ લેજો. 9, 10, 11 એપ્રિલ સંપદા ફેસ્ટિવિટી, આઉટર રિંગ રોડ, પૂણા કેનાલ, સુરત. જય શ્રી કૃષ્ણ.